આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો સોના ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ। સોનું અને ચાંદી આજે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે। આજે ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે। આજે ચાંદી 6071 રૂપિયા મોંઘી થઈ અને 92444 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 24 કેરેટ સોનું 839 રૂપિયા વધીને 74222 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। 22 કેરેટ સોનું 67987 રૂપિયા અને 18 કેરેટ સોનું 55667 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। બીજા સમાચારની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી। પ્રતિ એક મણના ભાવ 300થી લઈને 805 રૂપિયા સુધીના નોંધાયા હતા। આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી। બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 351 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 533 રૂપિયા સુધીના નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં તલના 2533 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। આ સિવાય યાર્ડમાં કપાસની 89 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 910 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીના નોંધાયા હતા। બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો હોવાના સમાચાર પ્રસરિત થઈ રહ્યા છે, જેમાં ગુજરાતમાં 25 મે બાદ વાવાઝોડાની અસર જોવા મળશે તેવા સમાચાર મળ્યા હતા। બંગાળની ખાડીમાં સાયક્લોન સક્રિય થયું છે। આવતીકાલે 23મી મે લો પ્રેશરમાં ફેરવાશે અને 24મી મે બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, જે ભારત તરફ આગળ વધશે। હવામાન વિભાગ અનુસાર આ સાયક્લોનની ગુજરાત પર અસર નહીં થાય। ગુજરાતમાં માત્ર હીટવેવની અસર રહેશે। સાયક્લોન ઓડિશા તરફ ફંટાઈ જશે।